ભરૂચમાં ભક્તિસભર માહોલમાં શ્રદ્ધાબે ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાયો હતો। ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના 3 સ્થળો શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક, મક્તમપુર તથા જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે આવેલા કૃત્રિમ કુંડોમાં 5 પવિત્ર નદીઓના જળથી વધામણા કરવામાં આવ્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે ગંગા, નર્મદા, તાપી, મહીસાગર અને સરસ્વતી નદીના પવિત્ર જળથી પૂજન અર્ચન કરી કુંડોના વધામણા કર્યા બાદ વિધિવત ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું હતું। અનંત ચતુર્થીના દિવસે 10 દિવસના આતિથ્ય માણ્યા બાદ ભરૂચ શહેરના દુંદાળા દેવ ગણેશજીને વિદાય લેતા વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓને લઈને કુંડોમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું હતું। આ અવસર પર ભક્તિ ભાવભર્યું વાતાવરણ સર્જાયું હતું અને ગણપતિ બાપા મોરિયા અને અગલે વરસ તું જલ્દી આના નારા વચ્ચે બાપાને ભાવભરી વિદાય આપવામાં આવી હતી। તમામ સ્થળે સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ઉપરાંત મેડિકલ તેમજ ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવામાં આવી હતી। ભરૂચના હજારો ગણપતિના વિસર્જન માટે ભરૂચ નગરપાલિકાએ 3 સ્થાનો ઉપર જેબી મોદી પાર્ક, વોર્ડ નંબર 6માં મક્તમપુર ખાતે અને જાડેશ્વર ખાતે આ પ્રકારે 3 કુંડ બનાવવામાં આવ્યા છે। સવારે 7 વાગ્યાથી જ ભક્તો દ્વારા આ ગણપતિ વિસર્જનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। 5 નદીઓના પવિત્ર જળ એ આ તમામ કુંડમાં નાખવામાં આવ્યા છે, જેના કારણે આપણી જે ધાર્મિક આસ્થા છે અને આપણી માન્યતા છે એનું પણ આપણે નિર્વહન કરી શકીએ। નગરપાલિકાના તરવૈયાઓ, ફાયર બ્રિગેડનો સ્ટાફ અને નગરપાલિકાના તમામ કર્મચારી ભાઈઓ બહેનો, આપણા નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી હરીશભાઈની વિશેષ ઉપસ્થિતિમાં અને દેખરેખમાં આ કાર્ય આજે મોડી રાત સુધી ચાલશે અને નિર્વિઘ્ને આ કાર્ય આપણે પૂર્ણ કરીશું। તમામ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને આ ઉત્સવ ખૂબ શાંતિપૂર્વક રીતે ધાર્મિક વાતાવરણમાં આપણી પરંપરાઓને જાળવી રાખીને ઉત્સવ ઉજવ્યો છે, એ જ પ્રકારે આજે પણ આ વિસર્જનની બધી પ્રક્રિયા આપણે બધા લોકો સાથે મળીને પૂર્ણ કરીશું। સૌને જય ગણેશ। ભરૂચ જિલ્લાભરની અંદર 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે જે ગણેશજીનું છે તે વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ભરૂચ શહેરની વાત કરીએ તો ભરૂચ શહેરની અંદર નગરપાલિકા દ્વારા એક સુવ્યવસ્થા કરવામાં આવી છે, જેની અંદર નગરપાલિકા દ્વારા 3 તળાવો ખોદવામાં આવ્યા છે, કૃત્રિમ તળાવ ખોદવામાં આવ્યા છે, જેના કારણે જે વિસર્જન કરનાર ભક્તો છે તેમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। ફાયરની ટીમ સહિતની સુવિધા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। આ મોદી પાર્ક પાસેનું જે તળાવ છે તેની અંદર સવારથી જ ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવે છે। ફાયરની ટીમ સહિતના સ્વયંસેવકો અહીં ખડે પગે ઉપસ્થિત રહ્યા છે અને સાથે સાથે રાત સુધી આ વિસર્જન ચાલનાર છે। 2500થી વધારે મૂર્તિઓનું વિસર્જન આજે થનાર છે। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ દુર્ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવી છે। તળાવોની વાત કરીએ તો ભરૂચ મોદી પાર્ક પાસે 2 તળાવ ખોદવામાં આવ્યા છે, જેમાં એક તળાવ ઓપ્શન તરીકે રાખવામાં આવ્યું છે, જેના કારણે જો વધુ પડતી મૂર્તિઓ આવે તો અને આ તળાવ ભરાઈ જાય તો એ ઓપ્શન તરીકે રહી શકે। સાથે સાથે જાડેશ્વર વિસ્તારની અંદર પણ 2 તળાવ ખોદવામાં આવ્યા છે, કૃત્રિમ તળાવ ખોદવામાં આવ્યા છે, જેના કારણે જે મૂર્તિઓ છે તેનું વિસર્જન સારી રીતે થઈ શકે અને ભક્તોને મુશ્કેલી ના પડે। વાત કરીએ મોટી મૂર્તિઓનો તો 5 ફૂટથી વધારેની જે મૂર્તિઓ છે તેનું ભારભૂત ખાતે વિસર્જન થનાર છે। 6 વાગ્યા પછી એ વિસર્જનની પ્રક્રિયા શરૂ થનાર છે। પોલીસ બંદોબસ્ત સાથે પ્રક્રિયા શરૂ થવાની છે। વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુવ્યવસ્થિત સુવિધાઓ આ જે છે વિસર્જન વખતે કરવામાં આવી છે। સાથે સાથે જે પૂજાપો લઈને આવે છે તેનું પણ અલગથી નિકાલ કરવામાં આવે છે। તો આજે આખા દિવસની અંદર 2500થી વધારે મૂર્તિઓનું વિસર્જન ભરૂચ ખાતે થવાનાર છે। રાકેશ સોમાલ, ઇન ભરૂચ ચેનલ, ભરૂચ। सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, दिल लाल विराजे सुत गौरी हर को। हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव।
10 દિવસ બાપા પૂજા અને અર્ચનાથી ભરૂચ શહેર ઝગમગી રહ્યું અને આજ રોજ ગણેશના વિસર્જન નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા 3 બનાવવામાં આવ્યા. જેબી મોદી નર્મદા બંગલો રામપુર અને ગાયત્રી મંદિર. તો આજ રોજ અત્યાર સુધી સવારે 7:30 વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ 410 જેવી મૂર્તિનું વિસર્જન થયું છે અને નગરપાલિકાની ટીમ, વહીવટી તંત્ર અને નગરપાલિકાનું ફાયર બ્રિગેડ હર હંમેશ અહીંયા તત્પર છે અને કોઈને જાનહાનિ ન થાય અને નુકસાન ન થાય એ રીતે અમે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવી છે અને પબ્લિકને હું કરું છું અત્યાર સુધીમાં જેમ વિસર્જન તેમ આગળના સમયમાં પણ વિસર્જન સાંજ સુધી 4-10 વાગ્યા સુધી અને કોઈ નુકસાન નહીં અને ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થાય એને ધ્યાનમાં લઈ આપણે भाव भगति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे. ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे. जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव. टांगण वंदिन चरण डोळ्यान पाहिन रूप तुझे, प्रेमे अलंगिन आनंद पूजन भावे वाळिन म्हणे नामा. त्वमेव माता पिता त्वमेव बंधुश्च सखा त्वमेव विद्या करुणं त्वमेव सर्वं मम देव देव. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि. अच्युतं केशवं रामनारायणं कृष्ण दामोदरं वासुदेवं हरि गिरिधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं रामचन्द्रं भजे. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे આજ રોજ જયેશ્વર ખાતે વિશ્વ ગાયત્રી મંદિરની બાજુમાં કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં અત્યાર સુધીના 200થી વધુ ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું છે અને હાલના તબક્કે પણ ચાલી રહ્યું છે. એટલે સૌ સોસાયટી અને તમામ આજુબાજુના વિસ્તારને નમ્ર અપીલ છે કે અહીં કૃત્રિમ તળાવમાં વિસર્જન કરે એવી ખાસ અપીલ છે. આજે 150થી 250 ગણપતિ દાદાનું વિસર્જન થઈ ગયું છે અને હાલમાં પણ આજુબાજુના વિસ્તારના સોસાયટી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારમાંથી બધી ગણપતિ બાપાના મૂર્તિનું વિસર્જન હાલમાં ચાલુ છે અને પોલીસ તંત્ર દ્વારા અને નગરપાલિકા દ્વારા કર્મચારીઓ દ્વારા અહીંયા શાંતિપૂર્ણ વિસર્જન થઈ રહ્યું છે. જયેશ્વર પંચાયત દ્વારા અહીંયાથી તળાવ જે ખોદ્યું છે તેમાં ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈ ડૂબી ના જાય એ માટે ફાયર બ્રિગેડના જે માણસો છે તેને એની સહાયમાં 3 માણસો મૂકવામાં સાથે આવ્યા છે. मेरे सारे पलछिन सारे दिन तरसेंगे, सुन ले तेरे बिन. तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा. तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा. देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो मान ले तू मान भी ले कहना मेरा. लौट के तुझको आना है, सुन ले कहना ही पाना है, जब तेरा दर्शन पाएंगे जय तब हमको पाना है.
ગણેશ મંડળ સમિતિ દ્વારા અત્રે તમામ હોદ્દેદારો તથા અધિકારીઓના સ્વાગતનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ ડિપાર્ટમેન્ટ તથા તંત્ર વતી હું અપીલ કરવા માગું છું કે આપણો આ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ છે હર્ષોલ્લાસ સાથે ઉજવવા માટે તમામ લોકોએ તંત્ર અને પોલીસને સહકાર કરે. પોલીસ દ્વારા આ દિવસે ચાક ચોખંદ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધાબા પોઈન્ટ, ટ્રાફિકના ડાયવર્ઝન, ટ્રાફિક પોઈન્ટ તથા પેટ્રોલિંગ તેમજ મૂવિંગ બંદોબસ્તનું પણ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. તમામ નગરજનો દ્વારા તંત્ર અને પોલીસને સહકાર કરવામાં આવે તો આપણે આ તહેવારનો ખૂબ સારી રીતે હર્ષોલ્લાસ સાથેની ઉજવણી કરી શકીશું. એ બાબતની હું ખાસ સૌને અપીલ કરું છું. A ડિવિઝન, B ડિવિઝન તથા રૂરલ અને GIDC ના તમામ વિસ્તારોમાં બંદોબસ્તની આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે તમામ પોલીસ કર્મીઓ આ ઉપરાંત SRP તથા QRTની ટીમ પણ આપણને ફાળવવામાં આવી છે અને તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં બંદોબસ્તનું આયોજન કરવામાં तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है. જે છે માત્ર 1299 જેમાં આવશે 40 ટાઈપ્સ ઓફ ફરસાણ, 10 ટાઈપની મીઠાઈ, 4 કુકીઝ, 1 ચોકલેટ, 1 મોદક અને 1 ફ્રૂટ. આખું ભરૂચ શોધી લેશો ને તો પણ આવું પેકેજ તો નહીં જ મળે. જૂના અને જાણીતા જૈન ફરસાણ છેલ્લા 50 વર્ષથી સેમ ટેસ્ટ અને સેમ ક્વોલિટી સર્વ કરતું આવ્યું છે. ઓર્ડર કરવા માટે આજે જ વિઝિટ કરો તમારા નજીકની ન્યૂ જૈન ફરસાણ માર્ટ આઉટલેટ.